સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકોને સરકારે મોટી ભેટ આપી છે। સોમનાથ સાબરમતી વંદે ભારત ટ્રેનનો આજથી શુભારંભ થયો છે। પીએમ મોદીએ દાહોદથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે। આ ટ્રેન વેરાવળથી બપોરે 2:40 ઉપડશે, જે રાત્રે 9:30 કલાકે અમદાવાદ પહોંચાડશે, જ્યારે અમદાવાદથી સવારે 5:25 કલાકે ઉપડશે, જે બપોરે 12:25 કલાકે વેરાવળ પહોંચાડશે। માત્ર 7 કલાકમાં જ વેરાવળથી અમદાવાદ પહોંચી શકાશે। ટ્રેનની ટિકિટનો ભાવ હાલ ₹1275, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસના ₹2300 જાહેર કરવામાં આવ્યા છે। આજે વંદે ભારતમાં મુસાફરી માટે આવી છું। વંદે ભારતમાં ખૂબ સરસ અનુભવ રહ્યો। ટ્રેન એટલી બધી સરસ છે કે અમને બહુ આનંદ આવ્યો જોઈને। બધા બહેનો અમે જોવામાં મુશ્કેલ થઈ ગયા, અને વંદે ભારત એ ખૂબ લાવો છે એક જીવનનો લેવા જેવો। અને આ ટ્રેન ખૂબ જ લાંબી, હજી મુંબઈ સુધી થવી જોઈએ। મહારાષ્ટ્ર, ભારતના દરેક રાજ્યોમાં આ લોકોને લાભ મળવો જોઈએ એવું જ્યોતિર્લિંગ। હા, જ્યોતિર્લિંગથી જોડાય, બસ બધા જ્યોતિર્લિંગોમાં જોડાય, હરિદ્વાર સુધી જાય એવી અમારી ઈચ્છા છે મનની। જુનાગઢ થી સોમનાથ વંદે ભારત ટ્રેનમાં અમે મુસાફરી કરવા માટે વેરાવળ આવ્યા છીએ। સોમનાથ દાદાના દર્શન કર્યા પછી આજે જે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન છે એમાં અમે વેરાવળ સ્ટેશને આવી ગયા છીએ, અને આજે અમે 30 બહેનો ફ્રીમાં મુસાફરી કરીએ છીએ। વંદે ભારત, જય હો જુનાગઢ, વંદે ભારત।